નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પરાગરજની માહિતી જોતા હતા, જેમાં આપણે પહેલાં જોયું હતું પરાગરજ આપણા માટે એલર્જી તરીકે વર્તી અને આપણને નુકસાન પણ કરે છે. પણ આવું પરાગરજનું મહત્ત્વ પણ છે. તો આવું પરાગરજનું જે મહત્ત્વ છે એ આપણે જોયું કે જે ખાસ કરીને એનું મહત્ત્વ જે છે એ એક પ્રકારના પોષક આહાર તરીકે આપણા માટે ઉપયોગી છે. જે આપણે જોયું કે એની ગોળીઓ કે સિરપ સ્વરૂપે એને રમતવીરો અથવા તો ઘોડાઓના ખોરાક તરીકે ઘોડાઓને એના રેસ માટે સારો દેખાવ કરી શકે એના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે આવી જે પરાગરજ જે છે એનો સંગ્રહ આપણે કઈ રીતે કરી શકીએ, એનો સંગ્રહ અને પછી એનું ફલનમાં મહત્ત્વ, સંગ્રહ અને એનું ફલનમાં ઉપયોગ, અથવા તો આપણે એને એમ કહી શકીએ કે જેને આપણે કૃત્રિમ સંકરણની ક્રિયા માટે કે કૃત્રિમ વીર્યદાન જે આપણે કહીએ છીએ એના માટે આપણે આવા પ્રકારની પરાગરજ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો આપણે જાણીએ કે પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય, તો કે પરાગાશયની અંદર. આવી પરાગરજ પરાગાશયમાંથી ઉત્પન્ન થઈ અને એ પરાગાશયની સપાટી ઉપરથી મુક્ત થાય, પરાગાશયનું સ્ફોટન થશે એટલે પરાગરજ મુક્ત થાય. આ મુક્ત થયેલી જે પરાગરજ છે એ પરાગરજ મુક્ત થાય પછી ફલનમાં ભાગ લેવા માટે એનું પરાગ નયન થવું જરૂરી છે. જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં પરાગાસન ઉપર એનું સ્થાપન થવું જરૂરી છે. એક વખત પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ પછી એ કોઈ પણ વાહક દ્વારા વહન પામી અને પરાગનયનની ક્રિયા દ્વારા એ પરાગાસન ઉપર સ્થાપન થાય તો જ એમાંથી પરાગનલિકા નિર્માણ થાય અને ફલનની અંદર ભાગ લઈ શકે. હવે જ્યાં સુધી પરાગાસન ઉપર સ્થાપિત ન થાય અને ફલનની ક્રિયામાં ભાગ ન લે ત્યાં સુધીમાં જો એ પરાગરજ છે જીવંત હોય તો જ એ આગળ પ્રક્રિયા કરી શકે. એટલે આમ પરાગરજની જીવિતતા કેટલી છે એ આપણને જાણવાની ઈચ્છા થાય. દરેક વનસ્પતિની પરાગરજ છે એ કેટલી જીવંત રહી શકે, કેટલો સમય સુધી રહી શકે. તો અહીંયા આપણને એના કેટલાક ઉદાહરણ આપેલા છે કે પરાગરજની જીવિતતાનો સમયગાળો છે એ બધી જ વનસ્પતિની અંદર એક સરખો હોતો નથી. એનો સમયગાળો છે એ અલગ અલગ વનસ્પતિઓની અંદર ભિન્નતા દર્શાવે છે. એના સમયગાળાનો આધાર જે છે એ આજુબાજુના પર્યાવરણ ઉપર રહેલો છે. પ્રવર્તમાન તાપમાન એટલે કે પરાગરજ જ્યાંથી વિકાસ થયો હોય ત્યારે એનું તાપમાન કેવું છે, એનું વહન થાય ત્યારે એ પરાગાસન ઉપર પડે ત્યાં સુધીમાં એ અલગ અલગ પરિબળોમાંથી પસાર થાય ત્યારે એનું તાપમાન કેવું હોય, વાતાવરણની અંદર ભેજ કેટલો છે, આ બધી બાબત જે છે એ પરાગરજની જીવિતતા ઉપર આધાર રાખે છે. અને એના આધારે જુદી જુદી વનસ્પતિઓની અંદર આવી જે પરાગરજ છે એનું આયુષ્ય અલગ અલગ હોય, એની જીવિતતાનો ગાળો જે છે એ જુદો જુદો હોય. જેમ કે કેટલીક ધાન્ય વનસ્પતિઓ જેવી કે ઘઉં અને ચોખા એની અંદર પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય પછી લગભગ 30 મિનિટમાં એની જીવિતતા ગુમાવે છે. એટલે કે આવા પ્રકારની જે પરાગરજ છે એ લગભગ 30 મિનિટ સુધી જીવિત રહી શકે પછી આવી પરાગરજ છે એ મૃત થઈ જાય. પછી એમાંથી નરજન્યુનો વિકાસ થઈ શકતો નથી.
કઈ વનસ્પતિમાં? તો કે ઘઉં અને ચોખા જેવી કેટલીક ધાન્ય વનસ્પતિઓની અંદર આવી જે પરાગરજ છે એનો જીવિતતાનો જે સમયગાળો છે એ લગભગ 30 મિનિટ જેટલો છે. એ જ રીતે કેટલીક અન્ય વનસ્પતિઓ જેવી કે રોજેસી કુળની વનસ્પતિ, લેગ્યુમિનેસી કુળની વનસ્પતિ, સોલેનેસી કુળની વનસ્પતિ, આ બધી વનસ્પતિઓની અંદર આવી પરાગરજની જીવિતતાનો સમયગાળો જે છે એ મહિનાઓ સુધીનો છે. મહિનાઓ સુધી આવી પરાગરજ છે એ નાશ પામતી નથી અને મહિનાઓ સુધી આવી પરાગરજ છે એ જીવિત સ્વરૂપે જોવા મળે છે. એની જીવિતતાનો સમયગાળો છે એ મહિનાઓ સુધીનો હોય. કઈ વનસ્પતિના કુળની અંદર? તો કે રોજેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી. એની અંદર મહિનાઓ સુધી પરાગરજ છે એ જીવિત રહે. પણ આવા પ્રકારની પરાગરજને જો આપણે લાંબો સમય સુધી જીવંત રાખવી હોય તો કૃત્રિમ રીતે પણ આપણે એને જીવંત રાખી શકાય. કૃત્રિમ રીતે પણ આપણે એને જીવંત રાખી શકાય. કઈ રીતે? તો કે તમે કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ વિશે જાણો છો. કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ, જેમાં આપણને આવી કૃત્રિમ વીર્યદાન પદ્ધતિની માહિતી જે છે એ આગળ સજીવોના સંવર્ધન, પ્રાણી સંવર્ધનની અંદર અને વનસ્પતિ સંવર્ધનની અંદર આપેલી છે. અને આમ તો તમે આગલા ધોરણની અંદર પણ ભણી ગયા છો કે જુદા જુદા પ્રાણીઓના, ખાસ કરીને આપણે જે પ્રાણીઓ જેનો આપણે પશુઓ તરીકે ગાય ભેંસ જેવા પ્રાણીઓનું આપણે પાલન કરતા હોઈએ એવા પ્રાણીઓ અને મનુષ્ય સહિતના આવા અન્ય જે પ્રાણીઓ છે એના વીર્ય એટલે કે શુક્રકોષોનો સંગ્રહ કરવામાં આવે છે. પ્રાણીઓના આવા વીર્યનો, એના શુક્રકોષોનો સંગ્રહ લાંબા સમય સુધી કરવામાં આવે છે અને પછી આવા શુક્રકોષોનો અંડકોષ સાથે ફલન કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને મનુષ્યની અંદર, જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ, એની અંદર આવા શુક્રકોષોનો અંડકોષ સાથે બહાર પ્રયોગશાળાની અંદર ફલન કરી અને પછી એનું ગર્ભાશયની અંદર સ્થાપન કરવામાં આવે, જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ. તો આ રીતે આવા શુક્રકોષોનો સંગ્રહ કરી અને જે રીતે આપણે એનો કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ માટે ઉપયોગ કરી શકીએ એ જ રીતે પરાગરજને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. અને આવી જે પરાગરજ છે એને આ રીતે ઉપયોગમાં લેવા માટે વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનની અંદર એને સંગ્રહ કરી શકાય. મનુષ્ય અને અન્ય પ્રાણીઓના શુક્રકોષને જ આ જ પદ્ધતિ દ્વારા સંગ્રહ કરવામાં આવે છે અને આવી પરાગરજને પણ વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનની અંદર એને સંગ્રહ કરી શકાય છે. અને આ પ્રકારની જે આવી પ્રવાહી નાઇટ્રોજનની અંદર સંગ્રહ કરવા માટે એનું જે તાપમાન છે એ -196°C જેટલા તાપમાને આવા પરાગરજને આપણે સંગ્રહ કરી શકીએ અને શુક્રકોષોને આ જ તાપમાને સંગ્રહ કરવામાં આવે છે. આ રીતે આવી સંગ્રહ થયેલી પરાગરજનો ઉપયોગ જે છે એ આપણે જ્યારે જરૂર પડે ત્યારે અલગ અલગ રીતે કરી શકીએ, જેને પરાગનિધિ તરીકે ઓળખવામાં આવે છે. આવી સંગ્રહ કરેલી પરાગરજનો ઉપયોગ જે આપણે કરીએ, અલગ અલગ વનસ્પતિ માટે આપણે એનો સંગ્રહ કરીએ, એ સંગ્રહને પરાગનિધિ કહેવાય. એને પરાગનિધિ અથવા આપણે એને પોલેન બેંક તરીકે ઓળખીએ છીએ. એ રીતે આવા શુક્રકોષોનો
સંગ્રહ કરવામાં આવે એને સ્પર્મ બેંક કહેવાય. સ્પર્મ બેંક, શુક્ર બેંક અથવા સ્પર્મ બેંક, શુક્રકોષ અને સ્પર્મ કહેવાય. પરાગરજને પોલેન તરીકે ઓળખવામાં આવે એટલે એને પોલેન બેંક કહેવાય અને સ્પર્મ બેંક તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આવી પરાગરજનો સંગ્રહ કરી શકાય. એ જ રીતે આપણે આગળ જોશું અને તમને ખ્યાલ પણ છે કે 11th અંદર પણ આપણે જોઈ ગયા છીએ કે જુદી જુદી વનસ્પતિના વર્ગીકરણની અંદર આપણે વનસ્પતિઓના જુદા જુદા બીજનો સંગ્રહ કરવા માટે આપણે બીજ નિધિ કે જેને આપણે સીડ બેંક તરીકે ઓળખીએ છીએ, પાકનું સંવર્ધન કરવાના કાર્યક્રમની અંદર આવી બીજ નિધિ એટલે કે સીડ બેંકનો ઉપયોગ પણ થાય છે. એટલે આ રીતે આવા પ્રકારના કોઈ પણ ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે કોષોનો, શુક્રકોષોનો, જનીનોનો કે અન્ય બીજનો એવો સંગ્રહ કરવામાં આવે એને નિધિ કહેવાય. નિધિ એટલે એનો ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે, સંગ્રહ કરવા માટેની પદ્ધતિ. પછી જો આપણે આવા શુક્રકોષોનો સંગ્રહ કરીએ તો એને આપણે સ્પર્મ બેંક કહીએ. પરાગરજનો સંગ્રહ કરવામાં આવે તો એને પોલેન બેંક કહેવાય. વનસ્પતિના બીજનો આ રીતે સંગ્રહ કરવામાં આવે તો એને બીજ બેંક એટલે કે સીડ બેંક તરીકે ઓળખવામાં આવે, એને બીજ નિધિ કહેવાય. એ જ રીતે જનીનોનો સંગ્રહ કરવામાં આવે તો એને જનીન બેંક કહેવાય, એને જનીન નિધિ તરીકે ઓળખવામાં આવે. આ રીતે પરાગરજનો ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે આપણે એને સંગ્રહ પણ કરી શકીએ છીએ. આ રીતે પરાગરજની ઉપયોગિતા લાંબા સમય સુધી આપણે લઈ શકીએ. એટલે આ ભૂકેસરની રચના અને એમાં પરાગરજ કઈ રીતે નિર્માણ થઈ અને પરાગરજની રચના અને એનું મહત્ત્વ અને ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટેની એની પદ્ધતિઓ વિશે આપણે જોયું. હવે વનસ્પતિનું બીજું અગત્યનું પ્રજનન અંગ જે પુષ્પની અંદર આવેલું છે એને આપણે સ્ત્રી કેસર કહીએ છીએ. તો સ્ત્રી કેસર જેને જાયાંગ તરીકે ઓળખવામાં આવે, પુકેસર જે પરાગરજ નિર્માણ કરે, એમ સ્ત્રી કેસર એટલે જાયાંગ. આ સ્ત્રી કેસરની અંદર નીચે જે બીજાશય તરીકે ઓળખાતો ભાગ આવેલો હોય, આ બીજાશયની અંદર અંડક ઉત્પન્ન થાય એટલે અંડકને મહાબીજાણુ કહેવાય. એટલે એને મહાબીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે. અને આ મહાબીજાણુ ધાનીની અંદર એટલે કે અંડકની અંદર ભ્રૂણનો વિકાસ થાય જેને ભ્રૂણપુટ કહેવાય. એટલે આમ જાયાંગ એટલે કે આ સ્ત્રી કેસરની રચના, સ્ત્રી કેસર ચક્રની રચના, એની અંદર સ્ત્રી કેસરમાં આવેલ મહાબીજાણુ ધાની એટલે કે અંડકની રચના અને ભ્રૂણપુટની રચના કેવી જોવા મળે એ હવે આપણને આપેલું છે. તો આપણે આ સૌ પ્રથમ સ્ત્રી કેસરની રચના એટલે કે જાયાંગ અથવા સ્ત્રી કેસરની રચના કેવી હોય. પહેલાં છે સ્ત્રી કેસર, એની રચના. તો આ જાયાંગ એટલે સ્ત્રી કેસર ચક્ર જે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. આપણે જે પુકેસર જોઈ ગયા નર પ્રજનન અંગ છે, સ્ત્રી કેસર છે માદા પ્રજનન અંગ છે. જેમ પુકેસર ઘણા બધા ભેગા મળી અને જે ચક્ર બનાવે એને આપણે પુકેસર ચક્ર કહીએ છીએ, એમ સ્ત્રી કેસર ઘણા બધા સ્ત્રી કેસરનું બનેલું હોય. અમુકમાં એક હોય, અમુકમાં એક કરતાં વધારે પણ હોય, તો એને સ્ત્રી કેસર ચક્ર કહેવાય. એટલે આવા સ્ત્રી કેસર ચક્રની અંદર એક સ્ત્રી કેસર જો આવેલું હોય તો એને એક સ્ત્રી કેસરીય તરીકે ઓળખવામાં આવે. અને
જો એક કરતાં વધારે સ્ત્રી કેસર આવેલા હોય તો એને બહુ સ્ત્રી કેસરી કહેવાય. એક સ્ત્રી કેસરીય જેને મોનો કાર્પેલરી તરીકે ઓળખવામાં આવે અને બહુ સ્ત્રી કેસરીય જેને મલ્ટી કાર્પેલરી તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે એક સ્ત્રી કેસરીય અને બહુ સ્ત્રી કેસરીય એમ બે પ્રકારના પુષ્પની અંદર સ્ત્રી કેસર આવેલા હોય. કેટલીક વનસ્પતિમાં એક જ સ્ત્રી કેસર હોય, કેટલીકની અંદર એક કરતાં વધારે હોય. એક જ હોય તો એને એક સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર ચક્ર કહેવાય અને એક કરતાં વધારે હોય તો એને બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર ચક્ર કહેવાય. જો સ્ત્રી કેસર એક કરતાં વધારે હોય તો એ હંમેશા જોડાયેલા જ હોય, મોટે ભાગે એ જોડાયેલા જ હોય. ભાગ્યે જ આપણને અમુક વનસ્પતિની અંદર મુક્ત આવા સ્ત્રી કેસર જોવા મળે, બાકી મોટે ભાગે જોડાયેલા જ હોય. એટલે જો આવા સ્ત્રી કેસર જે છે એ જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહેવાય. અને જો આવા સ્ત્રી કેસર મુક્ત હોય એટલે કે જોડાયેલા ન હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે. જોડાયેલા હોય તો યુક્ત અને જોડાયેલા ન હોય તો મુક્ત. મોટે ભાગે તો જોડાયેલા જ હોય, પણ જો જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રી કેસરી કહેવાય અને જોડાયેલા ન હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય. જે આપણને આવા સ્ત્રી કેસરના મુખ્ય 3 ભાગ અને આવા સ્ત્રી કેસર જોડાયેલા હોય તો કઈ રીતે હોય અને મુક્ત હોય તો કઈ રીતે હોય, જે આપણને આગળની આકૃતિની અંદર આપેલ છે. તો આ રીતે આ જે આકૃતિ છે એની અંદર જુઓ તો સ્ત્રી કેસર દર્શાવતું આ જાસૂદનું પુષ્પ છે. એમાં અન્ય જે આ પુષ્પી ભાગો છે એને દૂર કરી દીધા છે, એટલે કે પુકેસર, દલપત્ર, વજ્રપત્ર એ બધાને દૂર કરી દીધા અને ખાલી આ એ જે આકૃતિ છે એની અંદર આપણને આવી જાસૂદના પુષ્પની સ્ત્રી કેસરની રચના આપેલી છે. એની અંદર આપણને બેના બધા ભાગો જોવા મળે. એ જ રીતે અફીણ, જેને પાપાવર તરીકે ઓળખવામાં આવે છે, એવા જે પુષ્પ એના જે પુષ્પ છે એ બહુ સ્ત્રી કેસરી હોય અને જોડાયેલા હોય છે. જોડાયેલા પુષ્પ સ્વરૂપે આપેલા છે. અહીંયા આ જે જાસૂદ છે એ એક સ્ત્રી કેસરીય છે, એમાં જોડાયેલા નથી. આ આખો એક જ સ્ત્રી કેસર અહીંયા આપેલું છે આ જાસૂદની અંદર. જ્યારે અફીણના પુષ્પની અંદર આ બીજી આકૃતિ છે એમાં ઘણા બધા પુકેસર છે જોડાઈને બનેલા છે. બહારથી આપણને એક જ દેખાય, પણ આ રીતે આવા પુકેસર જોડાયેલા હોય એ રીતે આપણે એને બહારથી જોઈ શકીએ. સાચો ખ્યાલ તો એના બીજા શેનો છેદ લેવાથી આપણને મળે, એટલે એને આપણે બહુ સ્ત્રી કેસરીય યુક્ત સ્ત્રી કેસર કહેવાય, કારણ કે જોડાયેલા છે. એ રીતે ચંપો, જે માઇકેલિયા તરીકે ઓળખાતી વનસ્પતિ, જેને આપણે ચંપો કહીએ છીએ, એની અંદર પણ બહુ સ્ત્રી કેસરીય મુક્ત સ્ત્રી કેસર આવેલા છે. જો એની અંદર મુક્ત છે, અફીણની અંદર યુક્ત છે. જો આ બધા આની અંદર બધા જોડાયેલા છે, અફીણની અંદર આ બધા જોડાયેલા છે. આની અંદર ચંપાની અંદર બધા મુક્ત છે. જો આ બધા સ્ત્રી કેસર જે છે એ મુક્ત સ્વરૂપે આવેલા છે. આ બધા ઉપર દેખાય એ સ્ત્રી કેસરો છે અને એ કેવા છે? બધા મુક્ત છે. એટલે ચંપાની અંદર બહુ સ્ત્રી કેસરીય છે છતાં મુક્ત છે, જ્યારે અફીણની અંદર બહુ સ્ત્રી કેસરીય અને યુક્ત છે, જ્યારે જાસૂદની અંદર આવા સ્ત્રી કેસર છે એક જ છે, એટલે એક હોય તો એ મુક્ત જ હોય. એ જ રીતે આવા સ્ત્રી કેસરની રચના કેવી જોવા મળે એ હવે આપણને આપેલું છે. તો આપણે
આવા સ્ત્રી કેસરની રચના જોઈએ તો એની આ આકૃતિ છે, જે જાસૂદના સ્ત્રી કેસરની છે, જેમાં ટોચનો જે ભાગ છે એને પરાગાસન કહેવાય, પછી નલિકા આવે એને પરાગવાહિની કહેવાય, પછી નીચે અંડાશય અથવા તો બીજાશય, અને આ જે રચના જેના ઉપર સ્થાપિત થયેલી હોય એ પુષ્પના ભાગને આપણે પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે આપણને આ જાયાન અથવા તો સ્ત્રી કેસરની રચના છે એ જોવા મળે. હવે એની રચના જે છે એનું અહીંયા આપણને ટૂંકમાં વર્ણન આપેલું છે કે આવી સ્ત્રી કેસરની રચના કેવી હોય. તો આપણે જેમ આગળ જોયું એમ આવું સ્ત્રી કેસર છે એની અંદર મુખ્ય 3 ભાગ આવેલા છે, જેનો નીચેનો જે તળિયાનો ભાગ છે એ આ રીતે આવા પુષ્પાસન ઉપર ગોઠવાયેલો હોય, જેને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખીએ છીએ. અને પછી એની અંદરથી આવી નલિકા નીકળે, જેને પરાગ નલિકા કહેવાય, અને એનો ટોચનો જે ભાગ છે એ અલગ અલગ આકારે આપણને ગોઠવાયેલો જોવા મળે, જેને પરાગાસન તરીકે ઓળખવામાં આવે. આ રીતે અલગ અલગ આકારનો ભાગ છે આવેલો હોય, અને પછી એની અંદરથી આવી પરાગનલિકા નિર્માણ થાય. પછી આ રીતે નીચે આવું બીજાશય આવે, અને જે આ પરાગાસન ઉપર આમ ગોઠવાયેલું. એટલે આ ટોચનો જે ભાગ છે એને કહેવાય પરાગાસન. પછી આ જે નલિકા છે એને કહેવાય પરાગવાહિની, અને નીચેનો જ્યાં પોળો ફૂલેલો ભાગ છે એને કહેવાય બીજાશય અથવા તો અંડાશય, અને એ જેના ઉપર આ ગોઠવાયેલું છે એને કહેવાય પુષ્પાસન. એટલે આવી સ્ત્રી કેસર પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા અંડાશય એમ 3 ભાગનું બનેલું છે, જેમાં પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. એટલે પરાગાસન છે એના ઉપર પરાગરજ સ્થાપિત થાય, અને પરાગરજ સ્થાપિત થઈ શકે એટલા માટે આવા પ્રકારનું જે આ પરાગાસન જે છે એ અલગ અલગ આવી રચનાઓ દર્શાવતું હોય, જેને કારણે આવી પ્રૌઢમય રચના દર્શાવતું હોય, જેની અંદર આવી પરાગરજ જે હોય એ સરળતાથી સ્થાપિત થઈ શકે. આ રીતે એના ઉપર આવી પરાગરજનું સરળતાથી સ્થાપન થાય. એટલે આ જે છે એ પરાગાસન ઉપર સ્થાપિત થયેલ પરાગરજ છે. આ રીતે પરાગરજનું સ્થાપન થઈ શકે એના માટેનું એ શું છે તો કે ગ્રાહી સ્થાન છે, જેની સપાટી ઉપર સરળતાથી પરાગરજનું સ્થાપન થાય. આ પરાગરજનું સ્થાપન કરતો જે આવો પોળો ભાગ હોય એની નીચે એક નલિકામય રચના આવેલી છે, જે આ નલિકામય આ સળંગ રચના છે એને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે, અને જે લંબાયેલો પાતળો ભાગ છે અને જેને કહેવાય પરાગવાહિની અથવા એ વાહિની છે, પણ એ અંદરથી નક્કર હોય છે, પોલી હોતી નથી. અને આ પરાગવાહિનીનો જે નીચેનો ભાગ એટલે કે સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ છે એને બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખવામાં આવે. અને આ બીજાશય અથવા તો અંડાશયની અંદર બીજાશયો એના પોલાણની અંદર એટલે કે કોટરની અંદર ગોઠવાયેલા હોય. આ રીતે આ બીજાશયની અંદર અલગ અલગ એના કોટર આવેલા હોય. બીજાશયની અંદર એના વિવિધ રીતે આવા કોટર છે ગોઠવાયેલા હોય, જે આપણે જોઈ ગયા છીએ કે આ બીજાશય જે છે એ અલગ અલગ આ રીતે આવા કોટર દર્શાવતું હોય. અને આવા જે કોટર છે એની અંદર અંડક જે છે
એ જરાયુ દ્વારા ગોઠવાયેલા હોય. એની અંદર આ રીતે આ અંડક હોય અને આવા જે અંડક છે એ અંડક પાતળા તંતુ દ્વારા જોડાયેલા હોય અને આ રીતે અંડક અને આવા પાતળા તંતુ વચ્ચેનું આવું જે જોડાણ છે એને જરાયુ કહેવાય. અને આવા જરાયુની બીજાશયની અંદરની તરફની જે ગોઠવણી છે એને આપણે જરાયુ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. તો આવી જરાયુ વિન્યાસ કોને કહેવાય એની માહિતી અથવા તો એની જે સમજૂતી છે એ આપણે 11th અંદર વનસ્પતિની જે રચના છે, બાહ્યાકાર વિદ્યાની રચના છે, એની અંદર આપણે પુષ્પની રચનાની અંદર ભણી ગયા છીએ કે બીજાશય અથવા તો અંડાશયની અંદર જરાયુની ગોઠવણીને, જરાયુ જેને પ્લેસેન્ટા આપણે કહીએ છીએ, એ જરાયુની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. અને આ જરાયુ જે હોય એના ઉપર હવે અંડકનો વિકાસ થાય અને પછી જ્યારે આ પરાગરજ જે છે એ પરાગાસન ઉપર સ્થાપિત થયેલી હોય એની અંદરથી જે પરાગ નલિકા નિર્માણ થાય એ પરાગ નલિકા જે છે એ આ રીતે વિકાસ પામે. એની અંદરથી આવા નરજન્યુ આવેલા હોય અને આ નરજન્યુ જે હોય એ જ્યારે આ અંડક સાથે ફલનની અંડકની અંદર અંડકો સાથે ફલનની ક્રિયા કરી અને એમાંથી બીજનો વિકાસ થાય. એટલે આ રીતે જરાયુ જે છે એ બીજાશયની અંદર વિકાસ પામે. આ રીતે જરાયુ ઉપરથી મહાબીજાણુધાનીનો વિકાસ થાય. એટલે પહેલાં જરાયુનો વિકાસ થાય અને પછી એના ઉપરથી આ મહાબીજાણુધાનીનો વિકાસ થાય, જેને આપણે સામાન્ય રીતે અંડકો તરીકે ઓળખીએ છીએ. એટલે આવા પ્રકારની જે મહાબીજાણુધાનીઓ છે એને અંડક તરીકે ઓળખવામાં આવે. અને આવા બીજાશયની અંદર અંડકની જે સંખ્યા છે એ અલગ અલગ હોય. જેટલા અંડક આવેલા હોય એ પ્રમાણે એની અંદર બીજનો વિકાસ થાય. બીજાશયમાં આવા અંડકોની સંખ્યા છે કેટલીક વનસ્પતિના બીજાશયમાં એક જ હોય. જો એક જ આવા અંડક આવેલા હોય તો એના દરેક જે આવા પુષ્પનું બીજાશય છે એની અંદરથી એક જ બીજ અથવા તો ફળ નિર્માણ થાય. જેમ કે ઘઉં છે, ડાંગર છે, કેરી છે, એના જે પુષ્પો હોય એમાં બીજાશયની અંદર એક જ અંડક ઉત્પન્ન થાય. ઘઉં અને ડાંગરની અંદર એમાં ઘઉંની ડુંડી આવે ત્યારે એમાં પુષ્પ આવેલા હોય. દરેક જે પુષ્પ છે એની અંદર એના બીજાશયની અંદર એક અંડક આવેલું હોય. એટલે એની અંદર એક જ ઘઉંનો દાણો ઉત્પન્ન થાય. અને પછી આવા ઘણા બધા પુષ્પ વિન્યાસ દ્વારા પુષ્પ ગોઠવાયેલા હોય. એટલે આવી ઘઉંની એક ડુંડીની અંદરથી આપણને ઘણા બધા બીજ જોવા મળે. ઘઉંની ડુંડી જે છે એ વિકાસ પામે ત્યારે એમાં પુષ્પ હોય ને પુષ્પ વિન્યાસ કહેવાય. એની અંદર આવા પુષ્પ છે હારબંધ રીતે ગોઠવાયેલા હોય અને દરેક પુષ્પની અંદર એક જ આવો ઘઉંનો દાણો એટલે કે બીજ ઉત્પન્ન થાય. એ જ રીતે ડાંગરનો જે છોડ હોય એની અંદર પણ આવા ડાંગરના બીજ કે જેને આપણે ચોખા કહીએ છીએ એ ઘઉંની ડુંડીની જેમ જ ડાંગરની અંદર પણ આવી ડુંડીઓ આવેલી હોય અને એની અંદર જોવા મળે. એ રીતે જે આંબો હોય એની અંદર જ્યારે પુષ્પ આવે ને આપણે મોર આવે એમ કહીએ છીએ તો એ મોર છે આપણે ઝુમખામાં જોવા મળશે, પણ એની અંદર નાના નાના જે પુષ્પો હોય એનું જે બીજાશય હોય એની અંદરથી આવી કેરી વિકાસ પામે. વિચાર કરો, આંબાના મોર છે આપણે માંડ માંડ જોઈ શકીએ એવા નાના નાના એની અંદર પુષ્પ આવેલા છે અને એ પુષ્પનું બીજાશય છે એ કેટલું નાનું હશે અને એની અંદરથી આપણને કેરી ઉત્પન્ન થાય ત્યારે કેવડી મોટી કેરી છે એમાંથી વિકાસ પામે. એટલે આ રીતે આવી કેટલીક વનસ્પતિના બીજાશયની અંદર આવા એક જ અંડક હોય એટલે એમાંથી એક જ બીજનો કે ફળનો વિકાસ થશે. એ જ રીતે કેટલીક વનસ્પતિના જે બીજાશય હોય એમાં ઘણા બધા અંડક આવેલા હોય. આવા ઘણા બધા અંડક આવેલા હોય એટલે એની અંદરથી ઘણા બધા બીજ નિર્માણ થશે. એમાંથી ઘણા બધા ફળ નિર્માણ નહીં થાય, એ ખાસ યાદ રાખવાનું.
જો એક જ બીજ આવેલું, એક જ અંડક આવેલું હોય તો એની અંદરથી એક જ બીજ કે એક જ ફળ નિર્માણ થાય, એટલે કે એના ફળની અંદર એક જ બીજ આવેલું હોય. જેમ કે કેરી હોય તો એની અંદર એક જ ગોટલી હશે, પણ ફળ છે એક જ છે, એની અંદર એક જ બીજ છે. પણ કેટલીક વનસ્પતિની અંદર આપણને એક જ ફળની અંદર ઘણા બધા બીજ જોવા મળશે. તો એનો અર્થ એ થયો કે આ ફળની અંદર ઘણા બધા અંડક છે વિકાસ પામેલા છે, એટલે એની અંદર ઘણા બધા અંડકોષ વિકાસ પામશે અને એની અંદર ઘણા બધા બીજ છે નિર્માણ થશે. જેમ કે પપૈયું છે, આખું ફળ છે, એને આપણે કાપીએ તો અંદર ઘણા બધા કાળા રંગના બીજ આપણને નિર્માણ થયેલા જોવા મળશે. જો એ સંપૂર્ણ પરિપક્વ ન થયા હોય તો સફેદ રંગના હોય. એટલે આવા પપૈયાની અંદર ઘણા બધા અંડક નિર્માણ થાય, એ રીતે તરબૂચની અંદર પણ ઘણા બધા અંડક નિર્માણ થાય. એ રીતે ઓર્કિડ નામની જે વનસ્પતિ છે એના જે અંડક છે એ પણ બીજાશયની અંદર ઘણા બધા હોય. એટલે આવી પપૈયું, તરબૂચ, ઓર્કિડ એની અંદર બીજાશયની અંદર અંડકની સંખ્યા આપણને ઘણી બધી જોવા મળે. જ્યારે ઘઉં, ડાંગર, કેરી એવા પ્રકારની વનસ્પતિઓની અંદર આવી અંડકની સંખ્યા છે એ સમાન રીતે એક જ હોય. આ રીતે આવા સ્ત્રી કેસરની અંદર જે 3 મુખ્ય એના વિસ્તારો આવેલા છે, એમાં પરાગાસન જે પરાગરજનું સ્થાપન કરવાનું કામ કરે, પછી બીજાશય જેની અંદર અંડક નિર્માણ થાય, અને પછી નીચેનો ભાગ બીજાશય એને આપણે પુષ્પાસન ઉપર ગોઠવાયેલો ભાગ કહીએ છીએ, એમાં અંડક નિર્માણ થાય. અને આ બીજાશય અને પરાગાસનને જોડતી જે નલિકા હોય એને આપણે પરાગ વાહિની તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એ વસ્તુ પણ યાદ રાખવાની કે પરાગ વાહિની અને પરાગ નલિકા આ બંને અલગ છે. જે તમે જાણો જ છો, પરાગ નલિકા કોને કહેવાય? તો કે જે પરાગરજમાંથી ઉત્પન્ન થાય એને પરાગ નલિકા કહેવાય. અને આ સ્ત્રી કેસરનો એક ભાગ છે જેને શું કહેવાય? તો કે એને પરાગ વાહિની તરીકે ઓળખવામાં આવે. એટલે પરાગ વાહિની અને પરાગ નલિકા આ બંને રચનાઓ કેવી છે? તો કે અલગ અલગ છે. બંને રચનાઓ એક નથી. પરાગ નલિકા પરાગરજમાંથી ઉત્પન્ન થાય, જ્યારે પરાગ વાહિની છે એ શું છે? તો કે સ્ત્રી કેસરનો એક ભાગ છે. એટલે આ રીતે આ જાયાંગ એટલે કે સ્ત્રી કેસરની રચના કેવી જોવા મળે એ આપણે જોયું. હવે આ સ્ત્રી કેસરનો જે નીચેનો વિસ્તાર છે કે જ્યાં અંડક ઉત્પન્ન થાય એને આપણે બીજાશય અથવા તો આપણે એને અંડાશય કહીએ છીએ. અને એમાં અંડકોષ ઉત્પન્ન થાય. આ અંડકોષને મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે. એટલે આ અંડકોષ ઉત્પન્ન કરતી જે રચના છે એને આપણે મહાબીજાણુ ધાની એમ કહીએ છીએ. અંડકોષ ઉત્પન્ન કરતી આવી જે રચના છે એને આપણે શું કહીએ છીએ? તો કે મહાબીજાણુ ધાની. અંડકને મહાબીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે. એટલે મહાબીજાણુ ધાની અથવા તો અંડકની રચના કેવી જોવા મળે એ હવે આપણે જોવાનું છે. તો આ મહાબીજાણુ ધાની અથવા તો અંડકની જે રચના છે એ આપણને અહીંયા વિસ્તૃત સ્વરૂપે આકૃતિ સ્વરૂપે આપેલી છે. એટલે આકૃતિ સહિત એ આપણને પ્રશ્ન પૂછે. જો આપણને સ્ત્રી કેસરની રચના આકૃતિ સહિત પૂછે તો એની અંદર જે એ આકૃતિ જે છે આ એક જ આકૃતિ આપણે દોરવાની. એ આકૃતિ સ્ત્રી કેસર દર્શાવતી જે જાસૂદના પુષ્પનું જે સ્ત્રી કેસર દોરેલું છે એક જ આકૃતિ આપણે દોરવાની. અને એનું વર્ણન છે આપણે ટૂંકમાં લખવાનું. જે આપણે આપેલું છે એટલું જાયાંગ અથવા તો સ્ત્રી કેસરની રચના પૂછે તો. અને જો આપણને બીજાશયની અથવા મહાબીજાણુ ધાનીની અથવા તો અંડકની રચના જો પૂછવામાં આવે
અને જો આવી મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના જો આપણને પૂછે અને એમાં જો આપણને આકૃતિ સહિત પૂછવામાં આવે તો જે આપણને 3 કે 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે અને જેમાં આપણે આ ડી આકૃતિ દોરવાની. આ ડી આકૃતિ છે એ આ અંડકના ઉર્ધ્વમુખી અંડકની રેખાંકિત દેખાવ દર્શાવતી આકૃતિ છે. ઓરિજિનલ આપણે એને જો આકૃતિમાં દર્શાવીએ તો દર્શાવી શકતા નથી, કારણ કે બીજાશય અથવા તો અંડાશય તો ઢંકાયેલું હોય એટલે આપણે એને દર્શાવી શકીએ નહીં. પણ રેખાંકિત આકૃતિ જે ડી આપણે દર્શાવેલી છે એ આપણે દોરવાની આવશે અને એની રચના અને એની જે માહિતી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.